અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશમાં કટોકટી લગાવ્યાને 50 વર્ષ પૂર્ણ થતાં મોરબી જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેધીએ જણાવ્યું હતું કે 25 જૂન 1975નો દિવસ ઇતિહાસમાં કોઈ દિવસ ભૂલી ન શકાય એવો દિવસ છે, જ્યાં દેશમાં પત્રકારત્વને બંધક બનાવવામાં આવ્યું અને સંવિધાનનું સંપૂર્ણ હનન કરી દેવામાં આવ્યું। વધુમાં તેમણે ઉમેર્યું કે તત્કાલીન વડાપ્રધાન શ્રી સ્વ ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા લોકશાહીને દબાવવા જે કાવતરા કર્યા તે ખરેખર નિંદનીય છે। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરલ વ્યાસે કર્યું હતું। આ કાર્યક્રમમાં વકીલ મહાનુભાવ શ્રી વિજયભાઈ જાની અને અગ્રણી શ્રી ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં જેને ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એવો દિવસ એટલે 25 જૂન 1975નો દિવસ। એ કટોકટીને 50 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ અને રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ તરીકે એ દિવસોના સંસ્મરણ માટે અને યુવા પેઢીને જાગૃત કરવા માટે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું। આ પ્રસંગે મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંવિધાન હત્યા દિવસ અન્વયે રેલીને પ્રસ્થાન કરાવી। ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી। જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અનુસંધાને આયોજિત વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના ભાગરૂપે સર્વે ઉપસ્થિતિઓએ આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.જે. ખાચર સહિત મહાનુભાવો, વિવિધ કાયદા નિષ્ણાતો અને વકીલશ્રીઓ અને મોરબીના નગરજનો તથા લો કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, દિવાન, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।